નમસ્કાર. રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા સંમેલન 2024 અંતર્ગત આજ શુભ દિનાંક 2 માર્ચ 2024 ને શનિવાર શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા સાંધ્ય સભા સુરનિષાદ 7 સુરેલી સરગમ અને ભાવેણાનો આ ભાવોત્સવ. રાષ્ટ્રીય અંધજન મંડળ રાજ્ય શાખા અમદાવાદ અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા શાખા સંમેલન 2024નું એક ઉપકારક અને ઉપકૃત આયોજન અત્રેની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની અતિ સુંદર અને દિવ્ય ભાવાવરણમાં આપ સૌ ગુજરાતભરથી પધારેલા ગુજરાત રાજ્યની તમામ જિલ્લા શાખાઓના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ અને સૌ કાર્યવાહક સમાહર્તાશ્રીઓ અને ઉપસ્થિત ઉમદા શ્રેષ્ઠીગણ, આજથી શરૂ કરી અને આ 2 દિવસો દરમિયાન ચાલનારા આ નેત્રહીનોના પુનઃસ્થાપન સેમિનારમાં એક અતિવિશદ રીતે નેત્રહીનોના શિક્ષણ, તાલીમ, રોજગાર અને સર્વાંગીણ પુનઃસ્થાપન પરત્વે ચર્ચા વિમર્શ કરવામાં આવે છે. આ ઉપરાંત અત્રેથી વિવિધ પારિતોષિક વિતરણ દ્વારા નેત્રહીનોના પડકારમય સંકલ્પોને બિરદાવવામાં આવે છે. સર્વધ બ્લાઇન્ડ અને તમસોમાં જ્યોતિર્ગમય ના ઉદ્દેશ્ય સાથે કાર્યરત નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ એક રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે, જેનું વડુમથક મુંબઈ ખાતે અને દરેક રાજ્યોમાં તેની રાજ્ય શાખાઓ કાર્યરત છે. જે પૈકી ગુજરાત રાજ્ય શાખા પોતાનામાં એક અલગ ભાત પાડતી અને ખૂબ જ સક્રિય સહભાગિતા વડે નેત્રહીનોના પુનરોત્થાન માટે ઝઝુમતી શાખા અને એક જાગૃત સંગઠન છે. જ્યારે કંઈ કેટલા સાથ અને સંગાથ અને સહવાસ ઝૂંટવી નાખનારા કપરા કોરોના-19ના 4 વર્ષ જેટલા દીર્ઘ સમય બાદ પ્રજ્ઞાવાન પ્રજ્ઞાચક્ષુના પુનઃસ્થાપનના પવિત્ર ઉદ્દેશથી ગુજરાતભરમાં કાર્ય કરતી 27 જેટલી જિલ્લા શાખાઓમાંથી ચુનિંદા ઉચ્ચ ટ્રસ્ટીગણ અને સર્વશ્રેષ્ઠ શ્રેષ્ઠીગણ અત્રે ઉપસ્થિત હોય ત્યારે આખા કાર્યક્રમને એક સુરમય સાંજના વળાંકે લાવી અને પ્રથમ દિવસને અલ્પવિરામ આપવાના હેતુસર આજની આ સાંજને 7 સુરોના સુરથી મઢી છે. આજના સંમેલનનું નિમિત્ત ઉપક્રમ અને તેમાં ભાવેણાના ઘરેણા સમી એક સંસ્થાનું આગવું યોગદાન, ભારત વર્ષના ગુર્જર ગીરા ગુજરાત રાજ્યનું ભાવસભર ભાવેણું, સાહિત્ય, કલા, સંસ્કૃતિનો સંગમ અને કલાનગરીની ઓળખ ધરાવતા ભાવેણાની ગૌરવ સમી અને પ્રાતઃસ્મરણીય અનેક નામદાર મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજીનું પુણ્યશાળી નામ જેમની સાથે જોડાયેલી છે તેવી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા એટલે પ્રજ્ઞાવાન પ્રજ્ઞાચક્ષુઓને આભભણી ઉડાન માટે પગ નહીં અપિતું પાંખો પૂરી પાડવાનો મનોરથ કરતી એક અતિ વિશિષ્ટ સંસ્થા. અંધજનો પ્રજ્ઞાવાન પ્રજ્ઞાચક્ષુના જીવનમાં પડકારોનો સામનો કરી તેમનામાં કૌવત અને કૌશલ્ય દાખવવું એટલે જાણે તોફાનો કે આંધીઓમાં દીવો પ્રગટાવવો. શાંત હો આકાશ તો ઉડે પતંગો બેશુમાર, શૂન્ય કિંતુ આંધીઓમાં પણ ચગે એ જિંદગી. આજનો આ કાર્યક્રમ એટલે સુરનિષાદ સંગીત સંધ્યા. કાર્યક્રમની શરૂઆત સદાબહાર આલ્બમ ફિલ્મ કાજલ માટે પોતાના દૌરના એક સર્વશ્રેષ્ઠ શાયર સાહિર લુધિયાનવી સાહિરે લખેલું અને સંગીતકાર રવિએ સ્વરબદ્ધ કરેલ આશાતાઈ આશા ભોસલેજીએ ગાયેલ એક અધ્યાત્મની ઊંચાઈ ધરાવતું ભજન ગીત તોરા મન દર્પણ કહેલાયથી આપ સૌની જોરદાર તાળીઓ માગીશ. તોરા મન દર્પણ રજૂ કરે છે સંસ્થાની કોકિલ કંઠી અવાજ ધરાવતી સંગીત શિક્ષિકા બેન શ્રી અંકિતાબેન ચૌહાણ. ફરી એકવાર તાળીઓનો નાદ.
અનિતાબેનની ખૂબ સુંદર પેશકશ, એક સરસ મજાની આધ્યાત્મિક ઊંચાઈ ધરાવતું એ ભજન ગીત. અને હવે કાર્યક્રમના આગળના દોરમાં ભારતભરમાં જાણીતી પ્રજ્ઞાચક્ષુ પ્રતિભા એટલે કવિ, ગીતકાર, સંગીતકાર અને ગાયક એવી બહુમુખ પ્રતિભા ધરાવનાર શ્રી રવિન્દ્રજી જૈન. શ્રી રવિન્દ્ર જૈન દ્વારા લિખિત અને સ્વરબદ્ધ થયેલ ફિલ્મ ફકીરાનું લતા મંગેશકરજીના સ્વરમાં ગવાયેલું ગીત દિલ મેં તુझे બિઠા કે કર લૂં મેં બંધ આંખે સાંભળવા જ નહીં પરંતુ માણવા જેવું ગીત રજૂ કરે છે અમારી સંસ્થાની સ્વર કિન્નરી વિદ્યાર્થીની બેન શ્રી જ્યોતિષા પરમાર. આપ સૌની જોરદાર તાળીઓના નાદ સાથે.
જોરદાર તાલીઓનો રાઉન્ડ થઈ જાય. બેને એક સરસ મજાનું એટલું સુંદર મજાનું ગીત કે ઈશ્વરનું સ્થાપન છે એ હૃદયમાં કરવાનું છે, અને હૃદયમાં ઈશ્વરનું સ્થાપન થાય અને આંખો બંધ થઈ જાય અને પછી સતત અહર્નિશ શ્વાસ અને ઉચ્છ્વાસની સાથે ઈશ્વરની ભક્તિ અને ઈશ્વરનું જ સ્મરણ થાય. આવો આધ્યાત્મિક ભાવ ફકીરામાં રવિન્દ્ર જૈનજીએ એ રજૂ કર્યો છે ને. હવે બે પ્રેમી હૈયાની વાત કરાર ઇકરાર ને એહતરામની, વાત ઇંતઝાર અને વાત કાયનાતના ખાતમા સુધી રાહ જોવાની. ફિલ્મ તાજમહેલનું ફરી એકવાર સદાકાળ શાયરોના શાયર સાહિર લુધિયાનવીએ લખેલું અને આજના ફિલ્મ સ્ટાર ઋત્વિક રોશનના દાદાજી રોશનજીએ સંગીતબદ્ધ કરેલું ડુએટ પ્રેમ ગીત જો વાદા કિયા વો નિભાના પડેગા લઈને આવે છે અમારી સંસ્થાના સંગીત સારથી, અને માત્ર અવાજ ભરથી જ નહીં પરંતુ સમગ્રપણે સ્વભાવગત મધુરપ મીઠાશના માલિક એવા શ્રી ઋષિકેશ પંડ્યાજી, અને સાથ આપે છે સંસ્થાનો કોકિલ કંઠી અવાજ બેન જ્યોતિષા પરમાર. આપ સૌની તાળીઓના નાદ સાથે जो वादा किया वो निभाना पड़ेगा, जो वादा किया वो निभाना पड़ेगा, जो वादा किया वो निभाना पड़ेगा. रोके ज़माना चाहे रोके खुदाई तुमको आना पड़ेगा, जो वादा किया वो निभाना पड़ेगा. निभाना हमें जैसे जाना पड़ेगा, पर ये समझ लो तुमने जब भी पुकारा हमको आना पड़ेगा, जो वादा किया वो निभाना पड़ेगा, निभाना पड़ेगा. तरसती निगाहों ने आवाज दी है, मोहब्बत की राहों ने आवाज दी है. जाने हया जाने अदा छोड़ो तरसाना तुमको आना पड़ेगा, जो वादा किया वो निभाना पड़ेगा, निभाना पड़ेगा. ये माना हमें जैसे जाना पड़ेगा, पर ये समझ लो तुमने जब भी पुकारा हमको आना पड़ेगा, जो वादा किया
ખૂબ ખૂબ સુંદર રજૂઆત, થેન્ક યુ. ખૂબ સુંદર રજૂઆત. અને આ સુંદર રજૂઆતની સાથે જ મને આનંદ થાય છે અખિલ ગુજરાત નેત્રહીન ટ્રસ્ટ તરફથી ₹5,000 પૂરા. સમગ્ર સંગીત ટીમને આપ સૌની જોરદાર તાળીઓ માગીશ. અને હવે રજૂ થાય છે મોહમ્મદ રફી સાહેબની એક સોલો રજૂઆત. ફિલ્મ લોફરના ગીત જેને લખ્યું છે આનંદ બક્ષી સાહેબે અને લખેલ આ ગીતને સ્વરબદ્ધ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલજીની જોડીનું. આ એક યાદગાર નજરાણું અને આજના આ ઘડીક ગરમી અને વળી અચાનક પલટાતા કમોસમી માવઠાના વરસાદી માહોલને બડી ખૂબસૂરતી સાથે રજૂ કરતું બયાં કરતું ગીત આજ મૌસમ બડા બેઈમાન હે રજૂ કરે છે આ સંસ્થાનો એક અનેરો અવાજ. આપ સૌની જોરદાર તાળીઓ સાથે રાજેશ ઠાકોર. काली काली घटा रही है, काली काली घटा रही है, ठंडियाँ है हवा भर रही है, सबको क्या क्या घुमा है, हर गली हम पे शक कर रही है, फूलों का दिल भी कुछ बदमाश है, आज मौसम बड़ा बेईमान है, बड़ा बेईमान है आज मौसम.
आज मौसम तालियां बजनी चाहिए। सही फरमाया राजू भाई ने, आज मौसम बड़ा बेईमान है। बहुत સહી ફરમાયા. એને બી વલસાડ શ્રી રામભાઈ પટેલ સાહેબ 2500 રૂપિયા આ સમગ્ર સંગીત સંધ્યા કાર્યક્રમ સંગીત ટીમને અર્પણ કરે છે. તાળીઓના નાદથી વધાવીએ. એક મૂડ એક कैफियत. हिंदी फिल्म संगीत का वो दौर जिसमें फिल्मी गीत संगीत अपनी चरम ऊंचाइयां छू रहा था. वो दौर जिसमें एक से बढ़कर एक गाने तराने लोगों को अपना सुख दुख दर्द भुलाकर झूमने के लिए मजबूर कर देते थे. वो दौर था स्वीट 16 का. और ऐसे ही दौर में आई फिल्म का वो गाना जो आप आज भी अपने कई हजार वर्जन के साथ दो चाहने वालों को दिलों को एक सुकून का एहसास कराते थे. 1966 में मदन मोहन के संगीत निदर्शन में बनी फिल्म मेरा साया का राजा मेहदी अली खां का लिखा कालातीत गाना मेरा साया साथ होगा अब सबके सामने पेश कर रही हमारी संस्था की एक बेहतरीन आवाज़ बहन अंकिता चौहान. आप सबकी पुरजोर तालियों के साथ.
ખૂબ સુંદર રજૂઆત અને એકવાર ફરીવાર તમારી તાળીઓ માગીશ. 5,000 રૂપિયા અમદાવાદની અંધજન મંડળથી આવેલ ટીમ તરફથી સમગ્ર સંગીત ટીમને परिवार जोरदार तालियों ना नाद थी વધાવી લઈએ. और अब इस प्रोग्राम में आपके सामने वो गाना जो एक अदाकार की पहचान बन गया और ऐसा कहा जाने लगा कि 100 साल पहले देवानंद जवान था, आज भी है और कल भी रहेगा. सन 1961 में आई फिल्म जब प्यार किसी से होता है, हसरत जयपुरी जी का लिखा और संगीत शंकर जयकिशन का संगीत संजोया हुआ दो गाना आपके सामने पेश कर रहे हैं ऋषिकेश पंड्या साहब और ज्योतिषा परमार. आप सबकी पुरजोर तालियों के साथ. 100 साल पहले मुझे तुमसे प्यार था, मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. 100 साल पहले मुझे तुमसे प्यार था, मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. सदियों से तुझसे जिया बेकरार था, जिया बेकरार था, आज भी है और कल भी रहेगा. 100 साल पहले मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. तुम रूठा ना करो मेरी जान निकल जाती है, तुम हंसती रहती हो तो एक बिजली सी चमक जाती है. तुम रूठा ना करो मेरी जान निकल जाती है, तुम हंसती रहती हो तो एक बिजली सी चमक जाती है. मेरे जीत जी हो दिल पर तेरा तलबदार था, आज भी है और कल भी रहेगा. सदियों से तुझसे जिया बेकरार था, जिया बेकरार था, आज भी है और कल भी रहेगा. ખૂબ જોરદાર તાળીઓ થઈ જાય. અમારી સમગ્ર સંગીત ટીમ, હું આપને વિશેષ પરિચય કરાવીશ કે આ બધા જ ગીતો અત્રે કમ્પોઝ કરીને આપની સામે એ લાઈવ રજૂ થાય છે અને એ અમારી સંગીતની સમગ્ર ટીમ. આપને પરિચય કરાવીશ. સૌપ્રથમ તબલા પર સંજયભાઈ જાદવ અમારા સંગીત શિક્ષક છે. સંજયભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ ઓક્ટોપેડ પર અમિતભાઈ ગરણિયા. હું ઓક્ટોપેડ પર બેસેલા અમિતભાઈ માટે આપની તાળીઓ માગીશ. એ અમારા છોટા પેકેટ બડા ધમાકા
ત્યારબાદ કીબોર્ડ પર રવિભાઈ ગમારા અમારા વિદ્યાર્થી છે, કીબોર્ડ પર બેસેલા, આપની તાળીઓ. સંગીત સારથી અમારા સંગીત શિક્ષક શ્રી ઋષિકેશભાઈ પંડ્યા સાહેબ, આપ જેમને સાંભળી રહ્યા છો તેમની માટે જોરદાર તાળીઓ. બેન અંકિતાબેન ચૌહાણ પણ અમારા સંગીત શિક્ષિકા બેન છે, તેમની માટે જોરદાર તાળીઓ. તાળીઓમાં કંજુસાઈ નહીં કરીએ. અમારા બે વિદ્યાર્થીઓ, બેન જ્યોતિષા પરમાર, જે આપ કોકિલ કંઠ અવાજ સાંભળો છો, જ્યોતિષા પરમાર માટે તાળીઓ થઈ જાય. અને અમારો એક અનેરો અવાજ રાજુભાઈ ઠાકોર, ફરી એકવાર આપ સૌની તાળીઓ માગીશ. અને આ સમગ્ર સાઉન્ડ સંયોજન છે અમારા ગિરિબાપુ સંભાળી રહ્યા છે, ગિરિબાપુ માટે પણ સરસ મજાની તાળીઓનો નાદ માગીશ. અને ચિઠ્ઠી ન કોઈ સંદેશ, જાને વો કોન સા દેશ, એ જે હમણાં જ જેમણે પરલોક ગમન કર્યું છે, પંકજ ઉદાસજીનું બહુ જાણીતું ગીત એટલે ફિલ્મ નામનું ચિઠ્ઠી આઈ હૈ. પંકજ ઉદાસ એટલે ગઝલ ગાયકીમાં શેરમોર અને ગુજરાતે ગૌરવ લઈ શકાય એવા એક ગુજરાતી ગીતકાર આનંદ બક્ષીજીએ લખેલું અને સંગીત બેલડી લક્ષ્મીકાંત પ્યારેલાલજીએ સ્વરબદ્ધ કરેલ 1986માં આવેલ ફિલ્મ નામનું ચિઠ્ઠી આઈ હે રજૂ કરે છે અમારી સંસ્થાનો અનેરો અવાજ રાજુભાઈ ઠાકોર, આપ સૌની તાળીઓ સાથે. चिट्ठी आई है चिट्ठी आई है, चिट्ठी आई है वतन से, चिट्ठी आई है, चिट्ठी आई है चिट्ठी आई है, चिट्ठी आई है वतन से, चिट्ठी आई है. बड़े दिनों के बाद हमने वतनों को याद, बड़े दिनों के बाद हमने वतनों को याद, वतन की मिट्टी आई है, चिट्ठी आई है चिट्ठी आई है, चिट्ठी आई है वतन से, चिट्ठी आई है. ऊपर मेरा नाम लिखा है, अंदर ये पैगाम लिखा है. ओ परदेश को जाने वाले, लौट के फिर न आने वाले, सात समंदर पार गया तो हमको जिंदा मार गया तो, खून के रिश्ते तोड़ गया तो, आँखों में आंसू छोड़ गया तो. हम आते कम सोते बहुत ज्यादा हम रोते हैं. चिट्ठी आई है, चिट्ठी आई है वतन से, चिट्ठी आई है.
रास्ता दे रहे ना। मैं तो बाप हूँ, मेरा क्या है, तेरी माँ का बुरा है, तेरी बीवी करती है सेवा, सूरत से लगती है मेवा। तूने पैसा बहुत कमाया, इस पैसे ने देश छुड़ाया, देश पराया छोड़ के आजा, बंसी पिंजरा तोड़ के आजा, देश पराया छोड़ के आजा, बंसी पिंजरा तोड़ के आजा, आजा उम्र बहुत है छोटी, अपने घर में दी है रोटी। चिट्ठी आई है, चिट्ठी आई है, वतन से चिट्ठी आई है, बड़े दिनों के बाद हमने वतनों को वतन की मिट्टी आई है, चिट्ठी आई है, चिट्ठी आई है, बड़े दिनों के बाद हमने वतनों को याद, वतन की मिट्टी आई है, चिट्ठी आई है, चिट्ठी आई है, चिट्ठी आई है, वतन से चिट्ठी आई है। ખૂબ જોરદાર તાળીઓ હાથ ઊંચા કરીને આપણે આનાથી વિશેષ પંકજ ઉદાસજીને કોઈ હૃદયાંજલિ કે સ્મરણાંજલિ ન રજૂ થઈ શકે એવું હું ચોક્કસ માનું છું. ભાઈ રાજેશ ઠાકોરે એક વાતાવરણ ખડું કરી દીધું અને એ પંકજજીને એક સાચી સ્મરણાંજલિ પોતે આ ગઝલ રજૂ કરી, ગીત રજૂ કરી અને દીધું. આજ કી ये हंसी शाम जिसके तस्वुर में हम रूहानी आवाज़ की करिश्माई असर को सुनने हम सब यहाँ इकट्ठे हुए हैं. उन आवाज़ों में एक है मोहम्मद रफ़ी साहब की आवाज़. जिस फिल्म के संगीत ने पॉपुलैरिटी के सारे रिकॉर्ड तोड़ दिए थे, वो फिल्म दोस्ती का सोलो सॉन्ग मजरू सुल्तानपुरी जी का लिखा और लक्ष्मीकांत प्यारेलाल जी का संगीत संजोया हुआ वो अमर गाना चाहूँगा मैं तुझे सांझ सवेरे अब सबके सामने पेश कर रहे हैं हमारी संस्था, हमारी अंध उद्योग शाला के होनहार विद्यार्थी. फिर से एक बार राजेश ठाकुर, अब सबकी जोरदार तालियां बजनी चाहिए. चाहूँगा मैं तुझे चाँद सवेरे, फिर भी कभी अब नाम को तेरे आवाज में न दूंगा, आवाज में न दूंगा। चाहूँगा मैं तुझे नाम सवेरे, फिर भी कभी अब नाम को तेरे
देख मुझे सब है पता, सुनता है तू मन की सदा। देख मुझे सब है पता, सुनता है तू मन की सदा। मितवा मेरे यार तुझको बार बार आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा। चाहूंगा मैं तुझे सामने तेरे। दर्द भी तू, चैन भी तू, दर्श भी तू, नैन भी तू। दर्द भी तू, चैन भी तू, दर्श भी तू, नैन भी तू। मितवा मेरे यार तुझको बार बार आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा। चाहूंगा मैं तुझे सामने फिर भी कभी अब नाम तेरे। आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा। आवाज आप नहीं देंगे, हम सब देंगे अपनी तालियों की आवाज। तालियों की जोरदार आवाज बजनी चाहिए। दो गाने राजेश भाई, वंस मोर की आवाज गूंज रही है। एक बार जोरदार तालियां। आखिरी अंतर आप सबके सामने पेश कर रही है राजेश ठाकुर, आप सबकी फरमाइश के तहत। दर्द भी तू, चैन भी तू, दर्श भी तू, नैन भी तू। दर्द भी तू, चैन भी तू, दर्श भी तू, नैन भी तू। मितवा मेरे यार तुझको बार बार आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा। એકદમ સરસ મજાની રજૂઆત અને આપ સૌનું એટલું સરસ મજાનું અભિવાદન
અને હવે સંગીતકાર રવિના સંગીતે મઢેલું એક અવિસ્મરણીય અને પ્રેમી હૈયાને શીતળતા બક્ષતું, જાણે ઈશ્વરના સાક્ષાત સ્વરૂપનું વર્ણન કરતું હોય તેવું શકીલ બદાયુનીએ લખેલું અને મખમલી અવાજના મુલાયમ મોરપિચ્છ ફેરવતા હોય એવા મોહમ્મદ રફી સાહેબના કંઠે ગવાયેલું રાગ પહાડીમાં કમ્પોઝ થયેલ ગીત ચૌદવી કા ચાંદ રજૂ થાય છે મારી સંસ્થાના સંગીત સારથી અને એવા જ મુલાયમ મોરપિચ્છના મખમલી અવાજના ધણી માલિક ऋषिकेश पंड्या साहेब, आप સૌની જોરદાર તાળીઓ સાથે ચૌદવી કા ચાંદ હો યા આફતાબ હો. चौदहवीं का चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. चौदहवीं का चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. चौदहवीं का चांद हो. जुल्फे जैसे चांद पे बादल झुके हुए, जुल्फे जैसे चांद पे बादल झुके हुए, आंखें हैं जैसे मैं के प्याले भरे हुए, मस्ती में जिसके प्यार की तुम वो शराब हो. चौदहवीं का चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. चौदहवीं का चांद हो. चेहरा है जैसे झील में हंसता हुआ कंवल, चेहरा है जैसे झील पे हंसता हुआ कंवल, या जिंदगी के साज पे छेड़ी हुई गजल, जाने बहार तुम किसी शायर का ख्वाब हो. चौदहवीं का चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. चौदहवीं का चांद हो. क्या बात, क्या बात. जो भी है आप खुदा की कसम, बड़े लाजवाब ગાતે हैं. ઋષિકેશભાઈ પંડ્યા સાહેબ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને હવે આ કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ
દર વર્ષે ફેબ્રુઆરી માસમાં શાળાના તમામ બાળકો અને શિક્ષકોને બ્રેઇલ લિપિ શીખવી અને બ્રેઇલના તમામ પાસાઓથી અવગત અને માહિતગાર જ નહીં પરંતુ નેત્રહીનો માટે જરૂરી એવી બ્રેઇલ લેંગ્વેજ મહાવરાબદ્ધ રીતે આત્મસાત થાય એ હેતુથી આ સંસ્થામાં ખૂબ જ સુંદર એવો બ્રેઇલ મહોત્સવ કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલ બ્રેઇલ મહોત્સવમાં રજૂ થયેલ અને બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રજ્ઞાલોકના પ્રજ્ઞાચક્ષુઓ માટે રાત દિવસ ઝઝુમતા કર્મઠ મશાલચી એવા આ સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી સાહેબ દ્વારા લિખિત બ્રેઇલ ગીત મન મારું હરખે લઈને આવે છે આ સંસ્થાનો એક કોકિલ કંઠી હલકારો સંસ્થાના સંગીત શિક્ષિકા બેન શ્રી અંકિતાબેન ચૌહાણ આપ સૌની જોરદાર તાળીઓ સાથે.
દ્રષ્ટિના દાતાને નમન કરીએ જા જા દિવ્ય દ્રષ્ટિના દાતાને નમન કરીએ જા જા અંધારા ઉલેચી એણે અજવાળા પ્યા અંધારા ઉલેચી એણે અજવાળા અવતારી આત્માને કોટી વંદન મારા અવતારી આત્માને કોટી વંદન મારા મોટી ભેટ આપી સૌનું કલ્યાણ કરનારા મોટી ભેટ આપી સૌનું કલ્યાણ કરનારા મન મારું હરખેને ઉર મારું છલકે મન મારું હરખેને ઉર મારું છલકે લોહીની લીપી લખતા જ્ઞાન મારું ઝળકે લોહીની લીપી લખતા જ્ઞાન મારું ઝળકે લોહીની લીપી લખતા જ્ઞાન મારું ઝળકે. જોરદાર તાળીઓ થઈ જાય. જરા અંધાર નાબૂદી નો દસ્તાવેજ લઈ આવ્યો, જરા અંધાર નાબૂદી નો દસ્તાવેજ લઈ આવ્યો. અરે લો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો. જે મહાત્મા લુઈ બ્રેઇલ, અને આ બ્રેઇલને માત્ર વંદન કરવા માટે, બ્રેઇલને માત્ર સંભાળવા પૂરતા નહીં, પરંતુ બ્રેઇલને આત્મસાત કરવા. 6 બિંદુ પર છે લુઈની કહાની. દિવ્ય દ્રષ્ટિના દાતાને નમન કરીએ ઝાઝા, અંધારા ઉલેચીને એણે અજવાળા આપ્યા. અવતારી આત્માને કોટી વંદન મારા, મોટી ભેટ આપી સૌનું કલ્યાણ કરનારા. આવા મહાત્મા લુઈ બ્રેઇલ, એમને ઝાઝા જુહાર, એમને ઝાઝા વંદન. અને હવે રજા, હવે દિલબર, અમારી રાત પૂરી થઈ. તેલ ખૂટ્યું, મસાલો સાવ બૂઝીને અમારી રાત પૂરી થઈ. આજના કાર્યક્રમને અહીં પૂર્ણ ન કરતા એક અલ્પવિરામ આપી અને આગળ વધવાના સંકલ્પ અને કોલ સાથે સંગીત અને નેત્રહીનોની પાંગરતી પ્રતિભાના પડઘા ગુંજતા રહેશે. અને આ સુર નિષાદનો સુર હરદમ ગુંજતો રહેશે. અર્નિશ એ કોલ સાથે, આજના આનંદની જય સાથે અહીં આ કાર્યક્રમને